આ છે કિરણભાઈ પટણી, અમદાવાદના એક સામાન્ય રિક્ષા ચાલક. સવાર પડતા જ અમદાવાદની શોરબકોરથી ભરેલી ગલીઓમાં આ સાધારણ આદમી એક અસાધારણ મિશન સાથે નીકળી પડે છે. આ મિશન એટલે હજારો નિસહાય જીવો માટે ભોજનની વ્યવસ્થા કરવાનું. ને કદાચ એટલે જ આજે પણ કેટલાય અબોલ પશુ કિરણભાઈ ક્યારે આવે તેની રાહ જોઈને બેસતા હશે. कोविन से अभी तक कम से कम 4,67,000 किलो 4,67,000 किलो से भी ज़्यादा हमने जो नकामा जाने वाला मतलब खुराक है, कचरे में जाने वाला जो खुराक है गटर में, उसको हमने इकट्ठा करके बेजुबानों को खिलाया है, प्रॉपर खिलाया है. ये नहीं कि भूखे हैं, जो उसको खास ज़रूर थी. कुत्ते हैं, हमारे वहाँ छोटा वाइल्ड है जो 2-3 दिन से कुत्ते को खाना नहीं मिलता है, वहाँ हम पहुँचे हैं. कोविड में तो बहुत ज़्यादा काम किया है. રોજ સવારે કિરણભાઈ પોતાની ઓટો રિક્ષા લઈ લોકો પાસે બચેલી રોટલી અને ખાદ્ય વસ્તુ એકઠી કરવા નીકળી પડે છે. આ તમામ સામગ્રી ભેગી કરી તેઓ અમદાવાદના કરુણા મંદિર પશુ પુનર્વસન કેન્દ્રમાં પહોંચાડે છે. છેલ્લા 14 વર્ષથી રોજ 300 કિલો જેટલી રોટલી એકઠી કરી કિરણભાઈએ પોતાના પિતા અને દાદીના પગલે ચાલી સેવાની આ જ્યોત જલાવી રાખી છે. ये हमारे 4 पीढ़ी से जीवदया का कार्य चलता है. मेरे ग्रैंड मदर से, जो ग्रैंड मदर का एक नियम था कि पहले सुबह उठ के पहले दातुन नहीं करती थी. आजू बाजू से जो वेस्टेज घरों में खुराक रहता था वो भेगा करके बेजुबानों को खिला के फिर आगे की क्रिया करती थी. फिर हमारे फादर ने चालू किया. हमारा फादर साइकिल से 25 किलो रोटी है, एनिमल फ्रूट्स भेगे करके बेजुबानों को खिलाता था. वही मेरे अंदर है. मैंने शुरू में 20-25-30 किलो अपने हाथ से भेगे करते थे घर घर से. लेकिन एक फ्रेंड कोरोना काल से मिला है जिसने सपोर्ट देना चालू किया. जैन फ्रेंड है मेरा. तब से मैंने 300 kg मोर, उससे भी ज़्यादा kg એનિમલ્સ ફ્રૂટ કલેક્શન કરતા હું. કિરણભાઈનો સ્પષ્ટ સંદેશ છે, બચેલું અન્ન ફેંકવું નહીં, આ અન્ન વડે મૂંગા પશુઓની ભૂખ મટાડવી. હવે આ સેવા યજ્ઞમાં ઘણા લોકો તેમની સાથે જોડાયા છે. તેમની ટીમ દરરોજ 100 કિલોથી વધુ બચેલા શાકભાજી એકઠા કરે છે અને પાંજરાપોળના પશુ આશ્રયમાં પહોંચાડે છે. ग्रैंड मदर ने 5 किलो से चालू किया, मैंने 300 kg पहुंचाया हूँ. हमने ये देखा है कि आप जिसको वेस्टेज समझते हो, नकामा समझते हो कि अब ये बिगड़ गया, कचरा में जाने लायक है, उसको भेगा करके बेजुबानों को खिला के कई जिंदगियाँ भगवान के मतलब आशीर्वाद से बचाया हमने. દિવસભરની આ જવાબદારીઓ પૂરી કરી કિરણભાઈ પોતાની રોજીરોટી માટે ઓટો ચલાવે છે. ત્યારે તમને જાણીને નવાઈ લાગશે કે આ 14 વર્ષમાં તેમણે એક પણ દિવસની રજા નથી લીધી. કેમ? કારણ કે તેમનું માનવું છે કે તેમની એક રજા અબોલ અને નિસહાય પશુઓની ભૂખનું કારણ બની શકે છે. આ કિરણભાઈની માત્ર નિષ્ઠા નથી, નિસ્વાર્થ પ્રેમ છે જે જોનારાને પહેલી નજરે જ સ્પર્શી જાય છે.